તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ સત્તાવાર કેસ નોંધાયો છે, જેમાં વલભીપુર તાલુકાના મેલાણા ગામના એક 6 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે। બાળકને પ્રથમ વલભીપુર આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભાવનગરની સર્ટી જનરલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો, જ્યાં બાળ આરોગ્ય વિભાગની ટીમે તેને આઈસીયુમાં દાખલ કરી વેન્ટિલેટર સહિતની સારવાર શરૂ કરી હતી। લોહી, પેશાબ અને સીએસએફ સહિતના જરૂરી સેમ્પલ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલમાં દાખલ થયાના માત્ર 23 કલાકમાં જ માસૂમ બાળકે દમ તોડી દીધો હતો। 8 તારીખના રોજ વહેલી સવારે 5 વાગે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મેલાણા ગામથી એક 6 વર્ષના બાળકને સરકારી આરોગ્ય કેન્દ્ર વલભીપુર ખાતે પ્રાથમિક સારવાર આપી અને બાળકની પરિસ્થિતિ ગંભીર હોવાથી અને બાળકને આંચકી આવતી હોવાથી અમારા પીડિયાટ્રિક વિભાગમાં રિફર કરવામાં આવ્યું હતું। અમારા ડોક્ટરોએ બાળકને જોઈ તાત્કાલિક ધોરણે એને દાખલ કરી અને એની સઘન સારવાર શરૂ કરી હતી। લગભગ બીજા દિવસે વહેલી સવારે 4 વાગે અનફોર્ચ્યુનેટલી આ બાળકનું મૃત્યુ થયું હતું, જેનો અમને ખૂબ જ દુઃખ છે અને અમારી આ દર્દીના પરિવાર સાથેની એક સંવેદના પ્રગટ કરું છું। જીબીઆરસીમાંથી માઇક્રોબાયોલોજી વિભાગને જાણ કરવામાં આવી અને અમને સવારે જાણ કરવામાં આવી કે આ બાળકનું જેનું મૃત્યુ થયું હતું 9 તારીખે એ ચાંદીપુરા પોઝિટિવ કેસ હતો। ચાંદીપુરા એક રેબડો વાયરસ ગ્રુપનું વેસિક્યુલો વાયરસ ફેમિલીથી બિલોંગ કરતો વાયરસ છે અને જે બાળકમાં સેન્ડ ફ્લાય નામની માખી કે જેનું કદ માખી કરતા 3 થી 5 ગણું નાનું હોય છે, મચ્છર જેવું, એ કરડવાથી થાય છે।